આમોદ પાલિકામાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો। સરકારને મૂર્ખ બનાવવાની કરતૂતો કેમેરામાં કેદ થઈ હતી। ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારત સરકાર દ્વારા 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જેના ઉપલક્ષમાં આજરોજ આમોદ નગરપાલિકા ખાતે આમોદ મામલતદારની હાજરીમાં સ્વચ્છતા અંગે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ભાજપ શાસિત પાલિકાના સભ્યો જ ગેરહાજર રહ્યા હતા। જ્યારે પાલિકા ખાતે આયોજિત કાર્યક્રમમાં માત્ર કર્મચારીઓને હાજર રાખી કાર્યક્રમ આટોપી લેવામાં આવ્યો હતો। પાલિકાના કર્મચારીઓ જ ખુરશી ઉપર બેઠેલા નજરે પડ્યા હતા, જ્યારે પાલિકાના શાસક પક્ષના ભાજપના ચૂંટાયેલા સદસ્યો પાલિકા પ્રમુખના વહીવટથી નારાજ હોઈ બાજુના રૂમમાં બેસી રહ્યા હતા, જેથી ખુરશીઓ ખાલી જોવા મળી હતી। કાર્યક્રમ પત્યા બાદ પાલિકા પ્રમુખ જલ્પા પટેલ તેમજ મુખ્ય અધિકારી દ્વારા સ્વચ્છતા અંગેના ફોટો સેશન કરાવવા માટે કર્મચારી મારફતે કચરો પાલિકા કમ્પાઉન્ડમાં નાખવામાં આવ્યો હતો, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। જેથી પાલિકા પ્રમુખ જલ્પા પટેલ અને મુખ્ય અધિકારી પંકજ નાયકની નગરજનોને તેમજ ભાજપ સરકારને ઉલ્લુ બનાવવાની કરતૂતો કેમેરામાં કેદ થઈ ગઈ હતી। વૈશ્વિક નેતાઓ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારત સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે, ત્યારે પાલિકા કારોબારીના રૂમમાં ઝાડા બાજીરા જોવા મળ્યા હતા, તેમજ પાલિકા કમ્પાઉન્ડમાં કચરાના ઢગલા પણ જોવા મળ્યા હતા। આજરોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે, તો આમોદ નગરજનો અને આમોદ નગરપાલિકા વહીવટીતંત્ર અને મામલતદાર શ્રી વહીવટીતંત્ર તરફથી સૌપ્રથમ તો માનનીય પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજરોજ જે કાર્યક્રમનું આયોજન સેવા પખવાડા અંતર્ગત કરવામાં આવ્યું, એમાં પાલિકા દ્વારા વહીવટીતંત્ર દ્વારા દરેક સભ્યોને આમંત્રણ આપવામાં આવેલું હતું, પણ કોઈ ચોક્કસ કારણોસર તેઓ ઉપસ્થિત થઈ શક્યા નથી। ઉપસ્થિત તો હતા, નગરપાલિકામાં કાર્યક્રમની બિલકુલ બાજુમાં બેઠા હતા, તે બાબતે શું કહેવું? એમનું કોઈક અંગત કારણ હોઈ શકે કે કોઈક મન દુઃખ હોઈ શકે, જેને કારણે સભ્યશ્રીઓ હાજર રહી શક્યા નથી। આપ સ્વચ્છતા પખવાડિયા ઉજવો છો, પણ આપણા નગરપાલિકાના ખંડમાં ઝાડા બાજેલા છે, એ બાબતે શું કહે? આજે સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત થયેલી છે, આજે સૌ પ્રથમ કામ ત્યાંથી શરૂઆત કરીએ છીએ। આ અગાઉ આમોદની અંદર ગંદકીનું ઠેર ઠેર સામ્રાજ્ય હતું। આજે વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે આમોદ શહેર સ્વચ્છ સુંદર શહેર બની ગયું છે। શું હવે કાયમ માટે આવું રહેશે કે પછી ગઈકાલથી જેવું હતું તેવું રહેશે? હવે પછી જે કોઈ કાર્યક્રમો કરવામાં આવ્યા છે ને એના અનુસંધાનમાં જે કંઈ કામગીરી કરવામાં આવી છે, ભવિષ્યમાં પણ એટલી સારી કામગીરી રહે અને ગામ સુંદર અને રળિયામણું બની રહે એવી નગરજનોને બધી શુભકામનાઓ।